જાપાનના સ્ટુડન્ટ વિઝા અને ખર્ચો પણ જાપાનની સરકાર આપે. ના ટાઢાપોરના ગપ્પા નથી મારતી, આખી જ વાત સમજાવીશ આજના વિડીયોમાં. પણ એ પહેલા વીટીવી ડિજિટલની અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમામ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ તમને પહેલા મળે. Hello, ladies and gentlemen. This is your captain speaking. We'll be landing in the airport in just a few minutes. હાય, ધીસ ઇઝ જાનવી. વેટ ટુ વિદેશના આજના વિડીયોમાં જાણીશું કે જાપાન કઈ નવી ઓપોર્ચ્યુનિટી લાવી છે કે જે તમારી માટે ખૂબ ફાયદાકારક છે. જાપાન, ઉગતા સૂર્યનો દેશ. જાપાનનું નામ સાંભળતા, યુટ્યુબ પર વિડીયો કે પછી ઇન્સ્ટાગ્રામ પર રીલ જોતા એકવાર તો ત્યાં જવાની ઈચ્છા થાય જ. અને આમ પણ જાપાનનું નામ આવતા આપણી આંખ સામે આવે ત્યાંનું ડિસિપ્લિન, ડેડિકેશન અને ટેકનોલોજી. હવે આવો દેશ જો તમને ભણવાની તક આપે અને આ સાથે તમામ ખર્ચો પણ ત્યાંની ગવર્મેન્ટ ઉપાડે તો જી હા, આ શક્ય છે. સામાન્ય રીતે વિદેશ જવું હોય તો કેટલા બધા કાગળિયા, કેટલી બધી પ્રોસેસ ને કેટલો બધો ખર્ચો. બટ વેઇટ, જાપાનમાં એવું નથી, કારણ કે જાપાન જવાનો તમારો ખર્ચો બચી જવાનો છે. ના, જાપાન સાથે અમારું કોઈ ટાઈઅપ તો નથી, પરંતુ વે ટુ વિદેશ તમે જોશો તો તમને કંઈક તો ફાયદો થશે ને. એટલે જો તમારું જાપાન ભણવાનું સપનું છે તો આજના વિડીયોમાં હું તમને તમામ ઇન્ફોર્મેશન આપીશ, જેથી તમારું આ સપનું સાકાર થઈ શકે. જાપાનની સરકારે ભારતીય સ્ટુડન્ટ માટે મેટી ઇન્ટર્નશિપ પ્રોગ્રામ ઓપન કર્યો છે. અને સૌથી હાઇલાઇટ વાત શું છે ખબર? તમારે ખાલી આ ઇન્ટર્નશિપમાં ભણવામાં જ ધ્યાન આપવાનું છે. તમારો આવા જવાનો ખર્ચો અને બીજું બધું મેનેજ કરશે જાપાનની સરકાર. જાપાનમાં મિનિસ્ટ્રી ઓફ ઇકોનોમી, ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મેટી ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ અને બિઝનેસમેન માટે જાપાનની સરકાર આ પ્રોગ્રામ જે છે તે કરે છે, જેમાં એવી કંપની પાર્ટિસિપેટ કરે છે કે જે ઇન્ટર્નને હાયર કરે છે. જેમાં બે પ્રકારે કોર્સ હોય છે, એક ઓનલાઈન હોય છે અને એક બીજું ઇન પર્સન હોય છે. આ કોર્સમાં અપ્લાય કરવાની લાસ્ટ ડેટ 30 જૂન છે, પણ 30 જૂન સુધીની રાહ ના જોતા જો તમારે ખરેખર અપ્લાય કરવું છે તો એ પહેલા જ અપ્લાય કરી દેજો. હવે સમજીએ કે આ કોર્સમાં અપ્લાય કરવાની પ્રોસેસ શું છે, કયા ડોક્યુમેન્ટ્સ છે અને કઈ બાબતનું ધ્યાન રાખવાનું. ગ્રેજ્યુએટ, માસ્ટર્સ, ફાઇનલ યર અથવા પાસ આઉટ જરૂરી છે. ઇંગ્લિશ અથવા જાપાનીઝ લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. જાપાનમાં પહેલા જોબ ન કરી હોવી જોઈએ. હવે ખાસ વાત, જાપાનની ગવર્મેન્ટ તમને બેનિફિટ્સ કેવી રીતે આપશે. ઓનલાઈન કોર્સ માટે ઇન્ટર્ન્સને ડેલી 1000 યેન એટલે 606 રૂપિયા મળશે. ઓફલાઈન કોર્સ માટે ડેલી 3000 યેન એટલે 1820 રૂપિયા મળશે. અને આ સાથે જાપાનીઝ લેંગ્વેજની ટ્રેનિંગ પણ મળશે. જેમ આગળ વાત કરી, જાપાન આવવા જવાની ટિકિટ્સ પણ ત્યાંની ગવર્મેન્ટ હેન્ડલ કરશે. અને એટલું જ નહીં, તમારું અકોમોડેશન પણ જાપાનની ગવર્મેન્ટ હેન્ડલ કરશે. અને આટલા બેનિફિટ પૂરતા નથી, આ સાથે કોમ્પ્યુટર પણ કામ કરવાનું તમને જાપાનની ગવર્મેન્ટ આપવાની છે. અને આ સાથે તમે જ્યાં પણ રહેવાના છો તેનું તમામ બિલના એક્સપેન્સીસ પણ ગવર્મેન્ટ પે કરશે. બેનિફિટ્સની સાથે સાથે ઘણી બધી રિસ્પોન્સિબિલિટી પણ આવે છે, જે તમારે સમજવી ખૂબ જરૂરી છે. જેમ કે ઇન્ટર્નશિપનો પ્લાન, ડેલી રિપોર્ટ સબમિટ, ટ્રેનિંગ સેશન, ફાઇનલ પ્રેઝન્ટેશન, ડોક્યુમેન્ટ્સ, રિપોર્ટ્સ, ફોર્મ્સ, આ બધું જ ટાઈમલાઈન પ્રમાણે પૂરું કરવું જરૂરી છે. હવે જો તમારે ઇન્ટર્નશિપમાં ઇન્ટરેસ્ટ છે અને તમારે હજી વધારે ડિટેલ્સમાં જોવું છે તો જાપાન મેટીની ઓફિશિયલ વેબસાઇટ પર તમે ચોક્કસ ચેક કરી શકો છો, અપ્લાય કરી શકો છો. અને આવા જ ઇન્ફોર્મેટિવ અપડેટ્સ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.